એ આ તો મફુડો દેખાતો તો નહીં ખેતર બેતરમાં. મને તો લાગે બોર ઉપર જવા દે. અરે પેલું ઓપુલો કેમ આવે લે? એ મારો લાગે, મારો દુશ્મન લાગે છે, ખેતરનો લાગે, ડફો લાગે. જે મફુડો હા ત્યાં તો રોડ છે પણ રહેતી તો બાઈક છોકરા લાખ રૂપિયા બાઈક લઈ આવ્યું. અરે પણ તમારે હું લેવા દેવા? મારો છોકરો તો ગમે તે જ પડી. એમાં મારે કોઈ મર્યાદા રાખતો નહીં. તે તમારે હું લેવા દેવા? એ બાઈક અત્યારે જમાનામાં બાઈક જ કેટલા બધા ફાસ્ટ ચલાવી અને કોઈ કહે તો ચાલતો બોર ને બોર બધું એ કઈ છે. ત્યાં તો દુધિયાનો પહેરે છે પણ એ છોકરો તો ટાઈટ બાઈક પડી નવા લુગડો લઈ આવ્યો ને તારે મારો તો ગમે તે જ ના કરે. તમારે તો લેવા કરો. અને પછી તારા ગોકા સરસાથી આલ્યા નહીં ને પણ ગમે તે જ ના કરે. પણ ગમે તે કરવા પણ સમજાય દેવાના એટલે કે પછી ને મજા નહીં આવે. તારા કોઈ કરો હમણાં રાખી ગયેલો છોકરા બોલાઈ આવો. પણ મુજે મારા ભત્રીજાને બોલાવીને આવું. તારે તો હું જોઈ લઈશ હા, જોઈ લઈ તારે હું હું કંઈ તો આવ્યો પણ મારા ભત્રીજાને ફોન લગાવી દે આજે. હાલો ભત્રીજા, મારા થોડી માથાકૂટ થઈ જાય મફુડો અંગાથી એટલે તું જોવા હોય નીકળતી હોય કે હાજર રાખે જલ્દી આય. ભત્રીજા તું આવી ગયો? આપડે માથાકૂટ ચોકાન થઈ બતાવો ખાલી કયો લે પેલો મફુડો ને પેલો લુગડો ઠેકવા નહીં બોલાવો એ આગેવાન ના કેવું કે ખબર હે? અરે મને તો બે લાફા મેલાય ને બોલાવો અહીંયા બોલાવો. આપડે એના બોર ઉપર જવું જ પડે. આ તો ના બોધા હેરો નભો હલો, અરે ચોકા નહીં. હા પેલા ઓકાડો આ જોડી બબાલ થઈ છે આપડી ચીકુડીઓમાં. હા મારવાનો છે આપડે એને. અને બે ધોકા દઈ ગયો અને બે થાપો દઈ ગયો. ઓવા ભૂએ નાખ્યો તો મને. હા બોર ઉપર આવીને મને માર્યો તો. હા જોતો નહીં લે બાડિયા. ઉતરતો હોય તો તને ખબર નહીં પડતી ઉતરવાની. બોલો છો અરે પૂછ્યું એ ઓકાડો મને બે દઈ ગયો ને બે ધોકા દઈ ગયો બે થાપ દઈ ગયો ને. ચોકામાં છે રે. હા એ આપડે બોર ઉપર મળશે. હાલે હેડો. એ દુઆ તું અમે તો કહેવાય કે મારા છોકરા લઈને આવે. હા, ફોન કરે છે અમારા હરેશ ને આવે છે. તું હે ને મર્યાદામાં રહેજે ને. મર્યાદામાં રહેજે, મર્યાદામાં. હું મારા ભત્રીજાને બોલાવીને આવું. કડવું ના કહે મફત મજા નહીં આવે. મને તો માર્યું લે. તું જરા ઉભો થાય. મને માર્યો. તું તાર છોકરા બોલાવે ને યાર જલ્દી. માર્યો મને. એ મારા ભત્રીજા બોલાવ. ભત્રીજા એ ભત્રીજા આ લોકો મને મારવા માંડ્યા. અરે આ લાગે છે ચોક બાગવાન ચાલુ છે. શું લાગે છે? અરે આ પેલું કોઈ બાગે છે બાદ જવું પડશે. તો મારા મોનતા જ નહીં. મારે બોલાવવા પડશે પછી. તારે શું કરવાનું? અરે યાથી ભાઈ પેલા બાકી છે ને કોણ પેલા પોકો ડોહો અને પેલા મફુ ડોહો બે એ બે ના થયું ભાવ. એ બે ખબર નહીં પણ બાકી છે. ચોબરો વખોડ નાખે એવા બાકી છે. જવું પડશે એમ ને? જવું પડશે સંવર્ધન માટે. લેરો આ ટપર બાકી છે. બંધ કરો બાકવાનું. કેમ બાકવા તમે બે જણા? અરે આ વાળો પેલો હર્ષો નહીં હર્ષો એનો ને હું ગામમાં જતો હતો અને બાઈક લઈને કેટલું બધું ફાસ્ટ જતો હતો. મેં આ ડોહાને કીધું કે ઠપકો આલ્યો કે તારા છોકરાને કે બાઈક વાસ્તા ચલાવે. હવે આ તો તહેવાર ઉપર કોઈક થાય તો લોચા ના પડે. વાત સાચી છે તમે એમની જાય પણ મારો છોકરો ગમે તે જ ના જાય. સાચી મને વ્યવસ્થિત વાત કરી એમની.
એટલે નહીં પણ તું ભલે બાઈક લઈ આવ્યું પણ થોડું તો એને કેવું પડે કે ભાઈ શાંતિથી ચલાય. હા યાર અમારા ગાડી ને કાલ કહી દે કાલથી ચાવી નહીં આલું તો હવે સમાધાન બાઈક આટલા બાઈક કરીએ? લઈ લેજો. હા. સમાધાન તો હવે તમારે અમનું થોડું વાપરવું પડે થપકો યાર. હા. તમારો છોકરો ફાસ્ટ જતો તે થપકો આપી હા તે વાંધો નહીં સમાધાન કરાવી દો. તો લેરો તમારા બોર ઉપર આપણે સમાધાન કરી દઈએ. એવા અમે તો રાજી. તો હવે તમારે શું કરવું બોલો? સમાધાન કરવું હોય કે પછી બાપુ જ ચાવી દે? ના, અમારે તો સમાધાન કરવું હોય. અમારો છોકરો ના બાગતો હતો અમે તો સમાધાન કરી દઈએ બે જણા. બાગતો ના તમે આઈ તમે બે મોટા બાગો એટલે તમારા છોકરો બાગવાનો જ છે. આજે પણ મારે સમજવું પડે ને, છોકરા બાબતે ઝઘડા ના કરવા પડે ને. તો સમજી દો તારા તમે. હા વાંધો નહીં. તો આપણે આજથી સમાધાન કરીએ. તો હવે તમે મોટા બાગશો નહીં ને એનો છોકરો દખી બરોબર. કે અમે તો હાથ પૈન નહીં ભાગીએ એરા રાજી હોય તો. ચાલો કાલ જેવી છોકરો તો ભેગો થઈ જાય બાકી પણ તમે મોટા બાકી મળી જાય ફોટો તમારા ફોટો બોટો ફૂટી જાય બે જણનો બરોબર. એ આપણે હવે ને તો કુદા છોકરા બાબતે કુદા બાકવાનું જ નહીં. બધા પ્રેમથી રહેવાનું બધા જોડે. અમે તો કાલ બે જણા ભેગા થઈ જાવ. અમારા છોકરા બધા ભેગા જ રમી. તો એમ તો કહું ગુજરાતી તો બોલ્યો હું. કે ભાઈ આ ભાઈને સમજવું પડે. છોકરા બાબતે કુદા ઝઘડા ના કરે. નહીં કર્યું